નમસ્કાર દર્શક મિત્રો, રાપર રાડા કચેરીએ સંકલન સમિતિની બેઠકમાં તાલુકામાં અનેક સમસ્યાઓ જોવા મળી. આજ રોજ બપોરે રાડા કચેરીએ સંકલન સમિતિની બેઠક યોજાઈ, જેમાં રાપર તાલુકાના મુખ્ય પ્રશ્નો જેવા કે રોડ, રસ્તા, ગટર, પીવાના પાણીની સમસ્યા, કેનાલની નબળી કામગીરી, તાલુકાની તમામ શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરવા, મધ્યાહન ભોજનમાં મેન્યુ પ્રમાણે ભોજન આપવા, રાપર પોલીસ દ્વારા ખેડૂતોને નાના માણસોને હેલ્મેટ અને લાયસન્સના નામ પર રૂપિયા પડાવવામાં આવે છે, આડેસર પીએચસીમાં ડોક્ટર રેગ્યુલર નથી અને રાપર તાલુકાના તમામ ગામોમાં ગૌચર જમીનની માપણી કરવા તેમજ ગૌચર જમીન ખાલી કરાવવા વગેરે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. આજ રોજ તાલુકા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક રાખવામાં આવેલી હતી. ગત બેઠકમાં કુલ 35 જેટલા પ્રશ્નો હતા, એમાંથી લગભગ 20 જેટલા પ્રશ્નો નિકાલ કરવામાં આવેલ છે અને બાકીના પાણી, રસ્તા, લાઇટ, અન્ય શિક્ષણને લગતા પ્રશ્નો હતા એ તમામ પ્રશ્નોનું આવતી બેઠક સુધીમાં સત્વરે નિકાલ કરવામાં આવશે એવું આયોજન કરવામાં આવ્યું. તાલુકા કક્ષાની એક્ટિવિટી મીટિંગ દર મહિના પહેલા શનિવારે મળતી હોય છે ત્યારે આજે મામલતદાર સાહેબના અધ્યક્ષસ્થાને મીટિંગનું આયોજન થયું હતું. તમામ વિભાગના અધિકારીઓ સાથે પ્રશ્નની રજૂઆત કરવામાં આવી અને જૂના પ્રશ્ન હતો એનું નિરાકરણ થયું અને હવેના પ્રશ્ન છે એમની રજૂઆત કરી અને એનું પણ સમયસર નિકાલ થાય એવી સૌને ખાતરી આપવામાં આવી. હાલ કયા પ્રશ્નોની રજૂઆત કરવામાં? હાલે ઉનાળામાં પાણીની તકલીફ ન પડે, જીઈબીના કોઈ પ્રશ્ન હોય, રોડ રસ્તા, શિક્ષણ, આગામી શાળાઓ ખોલતી કે કોઈ મુશ્કેલી હોય, એવી બધી રજૂઆત કરવામાં આવી. અને કયા પ્રશ્નોનું નિરાકરણ? જૂના જે રજૂઆત હતી કે કોઈ જૂના ગામમાં વાયર બદલાવાના, થાંભલા બદલાવાના, જીઈબીના કોઈ કોલ ના નીકળ્યા હોય, એવા બધા પ્રશ્નો સોલ્વ થયા.